આપે આજે જોયું, આટલી ઉગ્ર રજૂઆત કરી, આટલી દયનીય સ્થિતિ છે બાળકોની, જે બચી ગયા છે એ લોકોની સ્થિતિ જાણવા પણ નથી જવું અને ચૂપ બેસી રહે. ચૂપ બેસી રહેવાના કારણે અધિકારીઓ એમના પર હાવી થઈ જાય. અધિકારીઓ હડતાલ પર જાય અને માનનીય મેયર એમ કે મને મીડિયાના માધ્યમથી જાણ થઈ છે. આ કેટલી હદે વ્યાજબી છે કે માનનીય મેયર શ્રી, તમે આ વડોદરા શહેરના પ્રથમ નાગરિક, તમે પાછલા વર્ષોના પ્રથમ નાગરિકના ઇતિહાસ ખોલો, કા જે હયાત છે એમની જોડે ચર્ચા કરો, તો ખબર પડશે કે મેયરો એવા પણ આ વડોદરા શહેરમાં પેદા થયેલા હતા કે પોતાના બંગલા પર કમિશનરને બોલાવતા હતા અને કમિશનરે સવારે હાજરી પૂરવા જવું પડતું હતું. એની જગ્યાએ તમે આખા તંત્રને, અધિકારીઓને સરેન્ડર થઈને આ જે પ્રમાણે તમારું મૌન છે એ તમારી કદાચ તમારી મર્યાદા હશે, તમારા સંસ્કાર હશે, એને હું નથી રિપીટ કરતો, પણ તમારા મૌન રહેવાના કારણે જે અધિકારી વર્ગ જે પ્રમાણે ફાટ્યો છે એ પ્રમાણે આજે કમિશનર તમારા ફોન ન ઉચકતા હોય, બધા જ ભાજપના કોર્પોરેટર બી મને કહે છે અમારાય ફોન નથી ઉચકતા, તો ફોન ના ઉચકતા હોય આવા કમિશનરનું કોઈ કામ નથી હોતું. ખરેખર સ્પષ્ટતાથી તમને ચૂંટીને મોકલ્યા છે ને તમને આ શહેરના નાગરિકોએ પ્રથમ હોદ્દો આપ્યો છે, તો એની શહેરના નાગરિકોના હિત માટે તમારે કડક નિર્ણય લેવા પડે. તમારે બાળકો મરી જાય, લોકો ગટરમાં ડૂબીને મરી જાય, આજે જ દિવસ ગાડીથી પાણીના ટેન્કરથી માણસ કચડીને મરી જાય. આ શહેરમાં અંધાધૂંધી છે, ટ્રાફિકની સમસ્યા છે. કેમ થઈ છે? હવે તમે ટ્રોલી લઈ આવો છો, ટોઈંગ કરશો લોકોના વાહનો, પણ તમારા ભ્રષ્ટાચારી ડિપાર્ટમેન્ટે પરવાનગીઓ આપી ત્યારે લોકો રોડ પર પાર્ક થતા થયા ને. આજે ઉંચા રસ્તા પર તમે જાઓ, ગણદેવીકર જ્વેલર્સ નોટિસ આપે 6-6, 7-7 મહિના થઈ ગયા. કેમ તમે કામ નથી કરતા? આ પ્રમાણેની નોટિસ, તમે બાંધકામ પરવાનગીઓ જ્યારે રજૂ કરો છો એ અધિકારીઓ પર એમને ટોઈંગ કરો, અહીંથી ઉચકીને લઈ જાઓ. જે અધિકારીઓ, એટલે કહેવાનો મતલબ કે માનનીય મેયરશ્રી મૌન ના રહો, આ બધું એમને કહો, કમિશનરને કહો, તમને પાવર સત્તા આપી છે અને હાલના બહુ જ ટૂંકા સમય હવે બાકી રહ્યો છે. આ મૌનના કારણે તમે કોઈ પણ પ્રકારની તમે મૌન જો તોડ્યું હોત તો સરલા અને સંધ્યાને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ના જવું પડ્યું હોત. મેં તમને કીધું તું બેન કે પેલી બહેનને જાઓ, એના ઘરે જાઓ, એના માથે હાથ ફેરવો અને કહો કે ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે. અમે એકવાર એ બહેનના ઘેર ગયા નહીં, એમની જોડે એમનો વિશ્વાસ ના કેળવ્યો, તમે ચૂપ રહ્યા. તમારાથી રજૂઆત આટલી બધી ગાંધીનગરની સંકલનો થઈ, તમારે કહેવું જોઈતું હતું કે સાહેબ આપ કોંગ્રેસવાળા 25 લાખની દરખાસ્ત લાયા છે, આપણે મોટું મન રાખીને આપણે 30 લાખ આપીએ. અમે આપણે 62 લાખ કરોડો રૂપિયા એક દિવસના કાર્યક્રમમાં આપણા કમિશનર ઉડાવી દેતા હોય પ્રજાના પૈસા, તો આ તો પીડિત પરિવાર છે ને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં આપણે સામેલ છીએ. કારણ કોટિયા બંધુ જેને તમે ખુશ થઈને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપી, એણે જ કોર્ટમાં કહી દીધું છે કે અમે એકલા નથી, આ તો અમે પીપીપી મોડલથી ભાગીદારી કરીને કોર્પોરેશન આમાં ભાગીદાર છે, એટલે અમે જવાબદાર નથી. એક કોટિયા બંધુ તમને આવું કહેતા હોય તો તમારે પણ કહેવું જોઈએ અને બોલવું જોઈએ, નહીં કે એને તમારે પોતાના કાર્યક્રમોમાં બોલાવવાના, પતંગોત્સવમાં બોલાવો, તમારું ઇન્ટિરિયર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું એની જોડે બનાવો. એટલે શરમને દુઃખની બાબત છે જ્યારે બધી જ પરાકાષ્ઠાઓ આ પાર કરી ગયા છે, કોઈ પણ ખૂણે સક્સેસ નથી. વિકાસ થયો હોત તો આ ભૂવા ના પડ્યા હોત. વિકાસ એમનો થયો, 3-3, 4-4 માળના લક્ઝરિયસ કાર્યાલયો ખુલ્યા, એને મેન્ટેન કરવામાં અને એની ટકાવારી મેન્ટેન કરવામાં સંકલન થાય છે. જ્યારે કોન્ટ્રાક્ટરે ઈમાનદારથી કામ કરવું હોય, ધારાધોરણ પ્રમાણે, નિયમો પ્રમાણે મટીરિયલ વાપરવું હોય, પણ જ્યારે એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં છેક સંકલન સુધી જ્યારે નક્કી થતું હોય, ત્યારે આપ સમજી શકો છો કે કામની ગુણવત્તા કઈ રીતે જળવાય. અને કામની ગુણવત્તા, કરોડોના કામો થાય છે પણ ગુણવત્તા રૂપિયાની પણ જળવાતી નથી. હું માનું છું આ સર સયાજી રાવની નગરી, આ ગાયકવાડ સાહેબની વસાયેલી સંસ્કારી નગરી, નગરજનો ચોક્કસ સાચા સમયની રાહ જોવે છે આ વખતે. કારણ કે આ નગરજનોએ ભૂવા પણ જોયા છે,
ડોર ટુ ડોરથી કચડાઈને માણસોય મરતા જોયા છે. તમે સમજી લો કે પૂરના પાણી તમામ લોકોના ઘરમાં ઘૂસ્યા છે અને હજુ સુધી તમે કેટલા એવા ભાગ છે જ્યાં 1 રૂપિયાની સહાય નથી કરી. આવનારા દિવસમાં તમે પીપીપી મોડલથી આખા શહેરને વેચી માર્યું છે અને જનતા જાણે છે. ચોક્કસ આવનાર દિવસમાં જનતા એનો જવાબ આપશે અને એ વોટિંગ કરીને જ આપશે. ચોક્કસ અમે કોઈ પણ પ્રકારની એવી એમાં ના રહેતા કે અમે વોટ માંગીશું વિકાસના નામ પર, વોટ માંગીશું સાહેબના નામ પર, વોટ માંગીશું હિન્દુત્વના નામ પર. વિકાસ તમે જો કર્યો હશે ને તો તમને આ વખતે તમે જે વખતે ફેરણીમાં લોકો પાસે વોટ માંગવા નીકળશો ને ત્યારે જ તમને જવાબ મળશે કે તમે શું વિકાસ કર્યો છે. મેરાવ માર્કેટ 4 રસ્તા પર લોક દરબાર યોજો. હું ચેલેન્જ કરું છું, આખા શહેરમાંથી 50 બુદ્ધિજીવીને બોલાવો ને 1 જણ બી તમારા માટે સારું બોલે તો કે તમે આ શહેરમાં મોદી સાહેબના નામે કેવો વિકાસ કર્યો છે એ પબ્લિક તમને કહી દેશે. આ પ્રજા શાંત છે, સંસ્કારી છે, પણ બોલતી ભલે નથી, પણ સમજે છે બધું ને સમય આવે જવાબ આપશે.